કલોલ રેલવે પૂર્વની એકમાત્ર મેમોરેબલ સ્કૂલ એટલે કે શાંતિનિકેતન વિદ્યા વિહાર સ્કૂલ, જ્યાં કલોલ રેલવે પૂર્વના મોટા ભાગના લોકો ભણી ચૂક્યા છે, જેની સ્થાપના વર્ષ 1965માં થયેલ છે. શ્રી કાંતિભાઈ બારોટ દ્વારા ગરીબ બાળકોને મફત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે અને હાલ પણ દાદાના જે નીતિ નિયમો હતા એ જ પ્રમાણે શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ છે. મારા જીવનની ઘણી બધી યાદો આ સ્કૂલથી જોડાયેલી છે, કારણ કે મેં પણ આ સ્કૂલમાં સ્ટડી કરેલી છે. રેલવે પૂર્વની આ સૌ પ્રથમ શાળા છે જેણે વિદ્યાર્થીઓના ભણતર અંગેનો પાયો નાખેલો હતો. હાલ વર્ષ 2026 અને 27ના નર્સરીથી 12મા ધોરણ સુધીના એડમિશન સ્કૂલમાં ચાલુ થઈ ગયેલ છે. કલોલ શહેરમાં ઓછી ફીમાં શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા છે આ. અહીંયા સીસીટીવી દ્વારા દરેક વિદ્યાર્થીઓની એક્ટિવિટી ઉપર નિરીક્ષણ ચાલુ જ હોય છે, તેમજ આજુબાજુના ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા પણ આપેલ છે. અદ્યતન કોમ્પ્યુટર લેબ અને ડિજિટલ માધ્યમ દ્વારા અહીંયા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. વર્ષોના અનુભવી તેમજ ઉચ્ચ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓના ફેવરેટ શિક્ષકો બાળકોના ભવિષ્ય માટે ખૂબ મહેનત કરે છે. ધોરણ 9 થી 12માં મફત શિક્ષણ અને દર પખવાડિયે ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. SC/ST વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની સુવિધા પણ અહીં અવેલેબલ છે. સો એડમિશન લેવા માટે આજે જ વિઝિટ કરો શાંતિનિકેતન વિદ્યા વિહાર સ્કૂલનું, જેનો મોબાઈલ નંબર અને લોકેશન વિડીયોના એન્ડમાં સ્ક્રીન પર આપેલું છે. થેન્ક યુ.